श्रीवल गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराटता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ઠાકોરજીને બધા શીતલ ઉપચાર. અત્યારે પ્રભુના તત્સુખનો વિચાર એ કે બને એટલા પણા, બને એટલી ઠંડક. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ફુવારાય છે ઈલાબેન, ગુલાબે છે, કમળે ઉપર પડ્યા છે, તબાડકોઈ છે, નાવે છે, પણ ઉપરથી ઉતારવાના ના બધું કરવાનું વવે સારી છે કરેવી જ. પણ એને નાના છોકરા એનું બધામાંથી હવે હું આગ્રહ કરું તો એ કરે, પણ પછી ક્રિયા થઈ જાય. એટલે હવે કીર્તન કરીને રાજી થાવ. મને એની વાત સાચી લાગે કે આપણે દરેકમાં ઘરમાં હઠાગ્રહ કરીએ તો આજે આપણે મોટા છીએ એ લોકો માન તો રાખવાના કરવાના, પણ પછી થાય નહીં એટલે કેવું થાય, થાકી જાય એટલે ક્રિયા થઈ જાય. ઠાકોરજીની ક્રિયા નથી ગમતી, ભાવ ગમે છે. કાલે જ અમે લોકો સુબોધિનીજી હોલમાં વાંચતા હતા તો એમ કે લઘુરાસમાંથી ને વિઠ્ઠલનાથજી અંતર ધ્યાન થયા અને પછી સાક્ષાત મનમંથ મોહનમ પ્રગટ થયા. તો ગોપીઓ પોતાનું ઉત્તર અવસ્થા આપી દીધું. વ્રજમાં આજની તારીખમાં તમે જાઓ ને તો ગોરાણીઓ બધી હોય, વ્રજવાસી સ્ત્રીઓ, એ માથે ઓઢી અને જુદી ચાદર પહેરે, એ એમની મર્યાદા છે. હવે ઠાકોરજી પ્રગટ થયા, હવે ક્યાં લેવા જવું પાથરવાનું? તો પોતાની બધી મર્યાદા તો પ્રભુ થકી જ, તો બધાએ પોતાનું ઉત્તરી વસ્ત્ર દઈને બિરાજો મારા વાલા. તો પોતાના હોય ને એને પછી સિંહાસનની જરૂર નહીં, એના મોટા ગાલીચાની જરૂર નહીં, પોતાનું ઉત્તરી વસ્ત્ર આપી દીધું. એમ આપણા ઠાકોરજીને આપણે કીર્તન કરી, હા થાય ત્યાં સુધી તો એ કૈલાબેન ઠાકોરજી પધાર્યા ને એકલી હતી, છોકરાઓ નહોતા પરણાવ્યા. સવારે 8 વાગે બધા વયા જાય ઘરમાં, હું ને મારો લાલો. 1:30 વાગે બધા જમવા આવે, ત્યાં સુધી હું બધું કરતી. ને એક વાર તો મને ગિરિરાજજીનો મનોરથ કરવાનો મન થયો કે તો અમારે ફ્લેટ કે આપણે જેમાં બંગલો છે ને એના ફ્લેટ, તો સામે મકાન થતું હતું, તો રેતી ચડાતી હતી. તો ઉપરથી મેં જોઈ કે રેતી સરસ ચડાઈ, આમ કોમળ ને સુંદર છોલા પ્લાસ્ટિક કરતી હશે, પ્લાસ્ટર. એટલે મને એમ થયું કે આમાં ગિરિરાજજીને મનોરથ કરીએ તો આખી ડોલ લઈને ગઈ. એ કે 25 વર્ષ પહેલા તો હું ઈલાબેન 25 ની હોઉં. મેં તો હા મારવાલા, ડોલ ભરીને રેતી લઈ આવ્યા. થોડી પાંદડીઓ લેતા આવ્યા ગુલાબની ને થોડી ડાળીઓ લઈ આવ્યા. પછી આટલું નાનું પ્લાસ્ટિકનું પેલું હતું, એનો કુંડ બનાવ્યો, ગુલાલ કુંડ, અંદર ગુલાલ પધરાયું. પછી એ કે ગિરિરાજજી કર્યા, વચમાં એ કે ઠાકોરજીને સિંહાસન પધરાયું અને ઓલા રેતીમાં ઝીણા ઝીણા પગથિયા કર્યા અને એના ઉપર ગુલાબની પાંદડી પધરાવી. અને પછી ગાયો તો હતી ઠાકોરજી પાસે બછડા વળી, તો ગિરિરાજજી ઉપર ગાયને ઓલી દૂધ આમ સ્રાવતી હોય ને એવી રીતે પધરાવી દીધી. ત્યારે તો એ કે મોબાઈલ એ નહોતા, હું ફોટાઈ પાડું કે હું ને મારો લાલો બે એવી રાજી થાવ, એવી રાજી થાવ. ત્યારે ગિરિરાજજીનો મનોરથ કર્યો. હવે એ કે એ જ હું છું ઈલાબેન. અત્યારે ઓલો કડવો લઈને હાથ ખાસા કરવા હોય ને તો હાથની એવી તકલીફ, કડવો ન ઉપાડાય તો થોડું થોડું જળ લેવું પડે. ક્યાં ઓલા બેન જે ડોલ ભરી અને સામેથી ઉચકીને, મેં જો મારવાલા ઉંમરનું કામ કરે. હવે તમે એવો આગ્રહ રાખો કે એવું જ મારી વહુ કરે તો ઘરમાં વૈમનસ્ય સર્જાય. વૈમનસ્ય સર્જાય એટલે ક્લેશ થાય. મને કે હા. મેં પ્રભુને બે ન ગમે શું? મને કે ક્લેશ ને ધુમાડો. મેં ધુમાડો તો આપણે આવું કરતા નથી કારણ કે આપણે ચૂલો નથી. તો હવે શું રહ્યું? મને કે ક્લેશ. તમે જો કીર્તન કરો છો ક્લેશ થાય? મને કે જરાય નહીં. એ કે પાછી કહું કે તાર છોકરા મોટા થાય ત્યારે કરજે.
તો એ રાજી થઈને હા પડાવે, મારે આનાથી વધુ શું જોઈએ. પછી ઠાકોરજીને એ જ લાડ લડાવશે ને. અત્યારથી જો એનો અભાવ આવી જાય ને તો પછી માં ઠાકોરજીને એની યાર મજા ન આવે અને એને માં ઠાકોરજી યાર મજા ન આવે. મેં તો હું બહુ રાજી થઈ. પણ એ કે મારા ઘરે જે બેન મને મદદ કરવા આવે છે એ આપણા પ્યોર વૈષ્ણવ છે, એ ઠાકોરજીને સખડી ધરે છે. મેં તો એમ, મેં નીમુબેનની વાત કરો છો? મને કે હા. મેં સખત, મને કે હા. મેં તો મને તો ખબર જ નહીં. એ કે મારે પહેલા ઠાકોરજી છે ને ઘરે અને સખડી ધરે છે. તો મેં તમારા ઘરે કેટલા વાગે આવે? એ કે રોટલી નથી થતી એલા બેન, એટલે 11 સાડા 10. મેં ઠાકોર એ કે પહોંચીને આવે અને પાછી એનું ટિફિન ભરીને આવે કે મા ઠાકોરજીને ખોટું ના લાગે હું તમારા ઘરે પ્રસાદ લઉં તો, એ તો મારું તો ખાતી નથી ને બહાર તો ટિફિન ભરીને આવે. હવે એ કે હું એને પૂછું કે તે શીતોપચારમાં શું કર્યું? મને સ્થિતિ ખબર છે, કારણ કે મારા ઘર સિવાય બીજે જાતા નથી, પ્યોર વૈષ્ણવ વાણિયા છે. એ કે છાશ ધરાવું. મારા વાલા આપણા શીતોપચાર. એકવાર એ કે દહીંમાં ખાંડ નાખું કે શ્રીખંડ આરોગો, એકવાર દહીંમાં જીરું ને મીઠું આરોગો મારા વાલા, અને છાશ રોજ ધરાવું શીતોપચાર હોય. પછી રવિવાર હોય ને તમે કહો છો કે મોડા આવે તો ચાલે, ઠાકોરજીને હવે નહીં થાય, તો રવિવારે હું લીંબુનું શરબત છે કે મેંગો શેક છે કે પછી ફંડા એવું ધરાવું. એ કે મેં મારા લાલાને કીધું આપણો મેળ અઠવાડિયે જ પડશે. હવે એ કે મારા ઘરે લઈને આવે પછી હું પ્રસાદ લેવા બેસો, એટલે હું કહું હાલો નીમુબેન અમે બે જ હોઈએ, કારણ કે આ લોકો તો બધા ટિફિન લઈને જાય. એટલે પછી એક દી મેં કીધું આમાંથી લ્યો. એ કે તમે લ્યો. પછી તમે બે નક્કી કર્યું બેનું ભેગું જ કરી નાખીએ, જેને જે જોઈ લે. તો મને એના ઘરનું એના ઠાકોરજી આરોગ્ય એ એટલું જ ભાવે જેટલું મારા ઠાકોરજી આરોગ્ય. અને એ એના ઓલા પ્રમાણે સખડી, જો કુકવારી કહેલા બેન ભાખરી વઘારેલો ભાત હોય અને વઘારેલું દહીં હોય, પણ એમાં જે સ્વાદ આવે ને મને એમ થાય કે આપણા કરતા આગળ છે. અને ઘણી વાર કે ભેળી હોય ખીચડી સાદી સાવ. અને અત્યારે રોટલા એટલે ન કરે, ગ્રીષ્મ રૂપ તો ઠાકોરજીને મોઢું આવી જાય, જો પ્રભુના તત્સુખનો વિચાર. તો અત્યારે કે ઘણી વાર રોટલી કરે, ઘણી વાર ભાખરી કરે, અને ઘણી વાર કે 2 પડી રોટલી કરે અને મોઢું થયું હોય તો. અને 2 પડી રોટલી કેવી રીતે કરે ખબર છે ઈલાબેન? 2 પડી રોટલી કરી એમાં ઘી હરખું લગાડે અને ઉપર ખાંડ બુરું ભરભરાવી દે અને સેજ ઇલાયચીનો ભૂક્કો અને પપુડા વાળીને ઠાકોરજીના હાથમાં દે. એ કે અમાર લાલાને આ પપચી. તો કે ઘણી વાર એ લઈ આવ્યા હોય, ઘણી વાર કે શાક ન હોય. અત્યારે ઉનાળામાં શાક બહુ મોંઘા થઈ ગયા, પણ હું એને કહું તમે અહીંથી જે જોઈ લઈ જાઓ ને, આ બધું ફ્રીજ ભર્યું. મને કે તમારા ઠાકોરજીને, મારા ઠાકોર. એ કે ઈલાબેન શું કે આપણો વરજ આપણને વાલો લાગે, એટલે કે કોઈથી લઈ ન જાય. તો કોક વાર કે ગાજરનો સંભારો હોય કે મેં કીધું ગાજર ધરો છો? એ કે અમારા ઘરે અમે ધરીએ, મારા વાલા આપણા ઘરે હાલે. કોક વાર કોબીજનો સંભાર હોય, કોક વાર ટીંડોળાનું હોય, અને હરખું હોય તો પછી શાક હોય, ટોકરી હોય. પણ એ સખડી ધરે છે એમાં જે ભાવ છે ને એવો હજી આપણામાં નથી. એ કે આ રોટલી પર બુરું ધરાવે, આપણે ગુલાબજાંબુ ધર્યા હોય, પણ એની જે ઓલી રોટલી મજા આવે ને ઠાકોરજી કહેતા હશે. પછી કેલા બેન હું અઠવાડિયે 2 વાર રોટલી ઉપર બુરું જુઓ. એટલે મારે કહેવાનો આશય જ મારા વાલા કે જેનો જેવી ત્રેવડ હોય ને, સામર્થ્ય હોય, ઠાકોરજીને જે આરોગ્ય હોય ને, જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એનું સામર્થ્ય હોય જ. એટલે મેં એને અમસ્તું પૂછ્યું, મેં કીધું એને મહિને કાંઈ, મને કે હા. એણે મને કીધું તમે જે બધાને આપતો હોય મને આપજો, મને વૈષ્ણવમાં ને વધારે આપશો ને તો હું બીજે કામ કરીશ. ઓલા એ કે ખબર છે ધોતીમાં એ કે કંઠી છુપાવી હતી, અને ઓલા વૈષ્ણવ 84-252 અને જળનું તિલક કરતા હતા કે ઓલું મકાદમ અમને વૈષ્ણવ જાણીને વધુ પૈસા ન આપે. તો કે હું એને 12,000 આપું. તો એને 9 જ લીધા. મેં દુકા? તો કે હું પેલા કામ કરતી હતી ને મને 9 આપતા હતા, એટલે હું અહીંયા કામ કરું છું એટલે હું 9 જ લઈશ. તો મેં કીધું આ વખતે મારે ઘઉં સારા થયા છે ખેતરમાં, ઓર્ગેનિક છે, તો એ 2 જણા છે તો 50 કિલો અહીંથી ને શાક. એ કે નહીં લે. મેં તો મારું નામ દીધા વિના પૂછો, એટલે કે આવી રીતે ઓર્ગેનિક છે. એ કે તમે
મને ખબર છે ઈલાબેનની જ વાત કરો છો, એના ખેતરમાં થયા છે ને, મારે કોઈના નથી લેવા. મારે કે મહિને છે ને બેન 8 કે 7.5 કિલો ઘઉં જોઈએ. તો તમે પગાર આપો છો ને એમાંથી ને ઘઉં લઈ આવું, તેલ લઈ આવું 5 લીટરનું, ઠાકોરજીમાં સામગ્રી એટલે ઘી ગાયનું લઈ આવું, અને દાળ દહીં. હવે શાક અને આ દૂધ છે ને મારા મિસ્ટર સુથારી કામ કીધું કે આ કાંઈક કીધું કરે છે, તો રોજ નહીં કે બેન 200-250, કોકવાર 300, કોકવાર હોય આવે ને કોકવાર 500 આવે ને, રવિવારે ન જાતે કે મને ઠાકોરજીને તેલ મળે ને. હવે આમાં અમારે કે છોકરા, મારે એક જ છોકરો છે, એટલે કે ક્યાં છે એ કે મારે લાલો, મારે એકનો એક, મારે એને જ લાડ લડાવવાના ને. તો તમે જો આને કહેવાય વૈષ્ણવ, આ પુષ્ટિ માર્ગી. કોઈનું આટલું લેતા નથી, જેટલું મારા પ્રભુનું ઘરમાં છે એનું છે એ જેન ધરાવું, બીજા નહીં. એ કહેલા બેન એ તો ઠીક, હું 12 મહિને એને દિવાળીની 1-2 સાડી દઉં તો એક જ લે. પછી મેં એને સમજાવ્યા કે હું બધાને 2 જ આપતી હતી. તો એને મારા વરને પૂછ્યું, એ કે હા 2 આપે છે. તો હવે એ કે 2 લે અને એના વરને 2 જોડી કપડાં આપો. એટલે જો આવાય વૈષ્ણવ હોય છે કે બસ પોતાના ઠાકોરજી. અને પાછા એ બેન જો બધું જળનું ઓલી બોટલ ભરી આવે અને ટિફિન લઈને આવે. બપોરે 2 વાગે એટલે આ બેન રસોડામાં નોકરને નથી આવવા દેતા, એટલે હમણાં દાળ ભાત શાક હાથની તકલીફ એટલે કર્યા હોય, રોટલી બેન કરે, લોટે ન બંધાય, અને પછી બધો થાળ તૈયાર કરી દે. આ બેનથી ઉચકાઈને એટલે થાળ પધરાવી દે, પ્લેટફોર્મ બધું સરસ સાફ કરે, ઠાકોરજીના પાત્ર કરી દે, અને પછી ઠાકોરજી અવેરી લે બધું. પછી ત્યાં બુહારી ને મંદિર વસ્ત્ર કરી ને 2 વાગે પ્રસાદ લઈ અને પછી એને ઘરે જાય. અને પછી કે બધાને ઠાકોરજીના વસ્ત્ર કોઈને હોય, કોઈને એ કે મોતીની માળા. તો મેં તો વેચાત, મેં કે 1 રૂપિયો નથી લેતા. એ કે આ તનુજા સેવા છે. અને ઘણા મંદિરમાંથી આવે કે આ વસ્ત્રમાં પાઇપિંગ તુંય મૂકવાની, તો મૂકી દે. કે કોઈનો એ કે સાંજે 2 થી 3 મારે આરામ, 3:30 ચા પી અને સાંજે ઠાકોરજીને 6, 5:30, 6 મારે ઉત્થાપન ભોગ ધરાવવું. એમાં કેળું હોય કે દાડમ જે હું લઈ હોય, અને પછી સાંજે જે બનાવીએ એ ધરાવીને 2 માણસ લઈએ. અને રાતના એ કે 84-252 અને શિક્ષાપત્ર અને આઈલાબેનનો સત્સંગ સાંભળીએ, 11 વાગે હોઈ જાય. હવે તમે જુઓ કેવા ભગવદીઓ વૈષ્ણવ હોય છે કે જેને કોઈ અપેક્ષા જ નથી. મારા ઠાકોરજી જ મારું સર્વસ્વ. અને મેં ઘણા એવા જોયા છે, મારે કઈ કેવું જ નથી. જ્યારે જુઓ ત્યારે એક જ વાત, અમારાથી પહોંચાતું નથી, આ મારો દીકરો ભણે છે, મારે આમ છે. ઈલાબેન એટલે પછી ખબર પડે કે એ ખોટા જ રોદડા રોતા હોય છે. એટલે અત્યારે જો વંચો કોઈ બહુ છો અને આવા ભગવદીઓ બહુ છે. તો આ બધી વાતો શું કામ હું કરું કે બને એટલું આપણા ઠાકોરજીને આપણી સત્તાનું ધરવું. આપણા ખેતરની બાજુમાં ઓલું ખેતર છે, બરાબર. હવે બિચારા બહુ જ ભલા છે, બહુ સારા. એટલે ઘણી વાર આપણા ખેતરમાં ઓલું ગવાર ને રીંગણ એવું થયું હોય તો હું પૂછું, ચોળી નથી થઈ કે બા બળી ગઈ? તો એ ત્યાં મળવા આવ્યા હોય ત્યાં આપણા ખેતરમાં થઈ લઈ જાઓ. હવે પૈસા લે ને આપણને ખબર છે. હું કહું ના, અમે આજે જ કિલો લઈ આવ્યા, પૂરી થશે એટલે ના નહીં પાડવાની. તો જો આવા ભગવદીઓને જોઈને આપણને એ થાય કે ભાઈ એના ખેતરનો તો એના જ સત્તાનું થયું ને, તો આપણા ઠાકોરજીને થોડું ધરાય. બને ત્યાં સુધી તમે જેટલું બને એટલું આપણી સત્તાનું ધરવું. ઓલા કિશોરીબાઈને તાવ આવ્યો તો પાડોશે કીધું, લે કિશોરી તે કઈ નથી કર્યું ને, રોટલી ઠાકોરજીને એકલી નહીં ભાવે, છાસ આવે, આ લાડવા લઈ જા. પાટું માર્યું ઠાકોરજી. કિશોરી 56 ભોગ સદીને અહીં આવ્યો છું, તારો ભાવ આરોગવા આવ્યો છે, તારા પાડોશીના લાડવા ખાવા નથી આવ્યો. દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા હતા ને, ઠાકોરજી કેવા આવ્યા સંધિ કરવા કે ભાઈ આપણે યુદ્ધ નથી કરવું, તમે 5 ગામ આપી દો ને, આ લોકોને નથી જરૂર બીજે. એ કે યુદ્ધ કરીને લે, બાકી ટાંકણી પડે ને એટલી જગ્યા ન આપો. હવે વિદુરજીને એના વહુ, વિદુરજીના પત્ની, બેન એમ થાય આપણા ઘર થોડા આવે, આપણે તો ગામની બહાર રહીએ, આપણી ઝૂંપડી કેવી,
આપણા ઘરે તો શું 56 ભોગ હોય, આપણે શું ઠાકોરજીને, આપણે તો 12 વર્ષથી 12 ઝૂંપડીમાં ઠાકોરજીની રાહ જોઈએ છે કે ક્યારે પ્રભુ આપણા ઘરે પધારે ને ચરણ પાડે. પણ આપણા ઘરે થોડા હોય ઠાકોરજી. ઠાકોરજી 56 ભોગ ને ત્યજી અને વિદુરજીને ઘરે આવ્યા. અને વિદુરજીના પત્ની નાવા ગયા હતા અને ખખડાયું, કાકી હું દ્વારકાધીશ કીધું ત્યાં તો ઉઘાડા ઓલાએ વસ્ત્ર પહેર. આ ભક્તિ છે, એનો ઊંધો અર્થ લેવા વાળા ઊંધો લે. આ ભક્તિ છે કે દેહાનું ભાન ભૂલી ગયા અને સીધા દોડા બાયણું ખોલ્યું. ઠાકોરજી પોતાનું ઉપર કાકીને બાંધી લીધો. કાકી મને ભૂખ લાગે છે. અરે મારા વાલા રાજી થઈ ગયા. હવે ઘરમાં જે હોય એ દે ને. કેળું હતું તો કેળાનું ઘર ફેંકી દીધો. ચાલો રોગાવે. ઠાકોરજી કહે છે સ્વાદ કબહો ન ચાખ્યો. વિદુરજી આવ્યા, જોયું તો ઘર 3-4 નો નાખી દીધો. છાલ ઠાકોરજી આમ, આ તો હારી ગાંડા જેવી છે, આગી જા. એમણે ઘર આરોગ્ય છાલ નાખી. દ્વારકાધીશ કે કાકા ઓલા છાલના ભાવમાં જે પ્રેમ હતો ને એ તમારા ગોરમાં નથી. આ પ્રભુ છે. ઠાકોરજી તમારો ભાવ આરોગ્ય છે મારા વાલા. એના ઘરે શું નથી, એને તો બધું આપેલું છે. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું, કનૈયા ઓ નંદલ. આપણા આ બધું એનું દીધેલું છે, એને જ ધરાવવાનું છે. પણ એને દીધા સિવાયનું પાડોશીનું ધરાવો કે બીજા વૈષ્ણવનું ધરાવો. આ એકાદ વૈષ્ણવ સાથે આપણે એવા સંબંધ હોય કે એ આપણા ઘર ઠાકોરજી પધરાવતા હોય, આપણે એના ઘરે પધરાવતા હોઈએ, આપણા ઠાકોરજી એનાથી એવા હોય, એના ઠાકોરજી આપણાથી. તો કોઈક વાર આપણા ઠાકોરજી ત્યાં પધાર્યા ને કાંઈ એને ભાવતું બનાવ્યું હોય તો આપણા ઘરે પધરાવો, કાંઈ વાંધો નહીં. પણ આપણા ઘરે પછી એવું બનાવ્યું હોય ને તો એના ઠાકોરજીને મોકલાવો તમે. પણ આવું કાંઈ 500 વાર ન હોય, અજાણ્યા આવી લ્યો ઇલાવે અલા શું છે. શરૂઆતમાં તો સખડી આપણે ધરાવતા કોઈને ખબર નહોતી, પણ ધીમે ધીમે વૈષ્ણવ એવી વસ્તુ જ ખબર પડી જાય એટલે 2-4 વૈષ્ણવને ખબર કે ઈલાબેન નોકરી કરે ને બધા જાણતા હતા. મને સાદી રસોઈ પરાણે આવડતી હતી. મને આવું બધું ઢાળો ને પછી જાળીવાળો ને આંકડાની ને બુંદી ને આ બધું મને નહોતું આવડતું. કારણ કે આપણે નોકરી, ટ્યુશન, ટાઈપ ક્લાસ એટલે સવારથી 4:30 કામ હાથે કરવાનું, મજૂરી કરવાનું, રાતના 12 વાગે. આપણને ઢોકળું, મુઠ્ઠીયું, હાંડવો, લાપસી, લાડુ અને સાદી રસોઈ આટલું આવડે. એટલે 2-3 વૈષ્ણવ અંગત હતા. એને મને કીધું, મને કે જો ગ્રીષ્મ ઋતુ સથું આવે ને તો હું વાળીને તારા ઘરે મોકલાવીશ. ખોટું નહીં બોલું અહીંથી ને. હું રાજી થઈ ગઈ. મારા ઠાકોરજીને સથવો ધરાવવાનો, પણ મને તો આવડતો ને. પછી એનો ફોન આવ્યો કે ઈલા 15 દી હાલે એટલું છે, રોજ 2-2 ગોટી ધરજે. ક્યાં મારી બાઈ. એટલે મેં કીધું બા તું શૃંગાર કરીને ખીલોના રાખ, ત્યાં હું કાંઈ ને એટલી કે મને કે ક્યાં જશે. અને એને ખબર કે આ બેબીને હજી બહુ ખબર નથી પડતી, બોતડી છે એટલે મને. એટલે મેં કીધું એક વૈષ્ણવ આવી રીતે સથો કર્યો છે. મને કે આ રીખું કોક બીજે તારી બેનપણીને ઘરનું ખાય તને ગમે. મેં તો એવું શેનું ખાય, હું બનાવું એ જ ખાય ને. તો કે આ તાર ઠાકોરજીને ગમે બેટા, આવું ન કરાય, કોઈનું ધરાવાય જ નહીં. તો મેં તો બા પણ મને સથવો નથી આવડતું. કોકને પૂછાય ને લાવ હું કરી દઉં. મારી બાઈ ત્યારે ને ત્યારે તો બધું તૈયાર કરીને એને મિક્સર નહોતું આવડતું. મને કે બેબી હું તો દોડું છું, તું મિક્સરમાં ફેરવી નાખ. ઓલા વૈષ્ણવ લેન્ડલાઈન 2 વાર ફોન. પછી મેં કીધું આને સથવો કહેવાય નહીં, તો મેં બનાવ્યો છે. તો મને કે બીજાને પધરાવી દો. મેં તો પધરાવી દો. તો આવા ભગવદીઓથી હું શીખી ગઈ કે કોઈનું ધરાવાય નહીં. હવે ઘણી વાર રીત પ્રમાણે આપણે ન કરી શકીએ. સથવો કર્યો હોય, હવે પછી પૂરો થઈ ગયો હોય, બીજી વાર કરવાનું, ઘરમાં વાત કરી હોય પણ મેળ ન પડ્યો, કાંઈ વાંધો નહીં. આપણે 15 દી થયું, મારો વાલો રાજી. હવે નથી હાથે થતું એ આપણે મજબૂરી છે. કદાચ હવે ઠાકોરજીને ઓલા કોમળ હાથનું આરોગવું હશે, આપણા હાથનું નહીં આરોગવું હોય
દુઃખ બહુ થાય, શરૂઆતમાં બહુ રડતી મારા વાલા, પછી મેં મારા ઠાકોરજી દુઃખી થાય કે તું રડસ ક્યાં? તો હવે સમજણ પડી ગઈ. જો ઠાકોરજી પધાર્યા અને 1.5-2 વર્ષ સુધી સમજણ નહોતી, લાણી લેતી નહોતી, ને આમ પાછળ બેઠી હોય ને તો બાજુવાળાને કહું મન નથી આવી, સમજણ નહોતી ને. 1.5-2 વર્ષમાં વલ્લભે એટલી સરસ સમજણ પાડી દીધી કે બાવાએ મને યમુના કિનારે બાધા લેવડાવી દીધી, ઈલાબેન લસણ ડુંગળી ખાવાનું, કોઈનું લેવાનું ને અને કોઈનું ધરવાનું ને. મારા વાલા વાહ વાહ વાહ. ગુરુ જ્યારે આજ્ઞા દે ને એટલે જ ગુરુ આજ્ઞાનું મહત્વ છે. આજે જ મેં જેજીને એક વચનામૃતમાં સાંભળી નાની વાત. એ કે ગુરુ પાસે એક શિષ્ય આવ્યો, એટલે એને કીધું આટલા બધા ભણે છે તો મને ભણાવો ને. એ કે આવી જા. એ કે ફી શું? એ કે છેલ્લે દેવાની, હું કહું નહીં. એટલે ઓલો કે આમાં તો રાજા રજવાડા નાય છે, દીવાન નાય છે, સેનાપતિ નાય છે, હું તો એ કે વ્યક્તિ પ્રમાણ લઉં, તું ચિંતા કરવા. એટલે એને છેલ્લે બેઠો, ગુરુ એને આગળ બેસાડ્યો. કારણ એ ઓલાને પૂછે તમારી ફી કેટલી લે છે તમારી? એને ચિંતા થતી હતી કે મારી પાસે છે નહીં તો હું શું કરું. એ કે તું આગળ બેસ. તો આનું ખોટું લાગ્યું. એ કે મને કેમ આગળ બેસાડ્યો? તો કે તું આ લોકો મહિનાથી ભણે, તું મહિના પછી આવ્યો તો તને જલ્દી મારે બધું આપવું છે, ઓલું મહિનાનું હાટું. હા, રાજી થઈ ગયો. હવે વરસ પૂરું થયું એટલે બધાને કીધું કે હવે બધા પોતપોતાની રીતે રાજાનો દીકરો રાજ કરે પણ કેવી નિષ્ઠાથી કરવું. દીવાનનો દીકરો દીવાનગીરી કરે તો એને રાજાને કેવું વફાદાર રહેવું. સેનાપતિનો દીકરો લડાઈ કરવા જાય તો એને યુદ્ધમાં કેવી રીતે. હવે આનો વારો આવ્યો. હવે આ તો ગૃહસ્થીનો દીકરો હતો, એટલે કે તારે તો તારા ઘરમાં જ બધું શીખવાનું, હું કહું એમ નહીં કરવાનું, તારે તારા ઘરમાં જ. ઓલો કે આમનું કાંઈ સમજાતું નથી, કાંઈ વાંધો. પણ ગુરુદેવે કીધું પ્રામાણિકતા રાખવી, વફાદારી રાખવી, ખોટું ના બોલવું, સત્ય બોલવું, કોઈનું ખરાબ કરવું નહીં. હવે ઘરમાં સરસ રીતે રહીએ. સાંજ પડી એટલે એના મા બાપે કીધું કે સત્સંગ નહીં છોડતો, બીજું બધું છોડી દેજે, સત્સંગ નહીં છોડતો. એ કે ગયો ત્યારે રાબડા જેવો હતો, બોલવાની ખબર નહોતી પડતી, વિવેક નહોતો, મારામાં કોઈ બધાની સાથે રહેવાની બુદ્ધિ નહોતી, મારામાં પ્રામાણિકતા કોને કહેવાય ખબર નહોતી. હવે બધું હું લઈને આવ્યો છું, તો હવે શું કામ તું મને રાત્રે પાછી સત્સંગનું કહેશ? એ કે જા તાર ગુરુદેવને પૂછ્યો. એટલે ગુરુદેવ તો ગામના છેડે, પેલા તો ક્યાં લાવતો હતી. એ કે કાલે જાય, સાંજ અંધારું થઈ ગયું. એ કે કાલ સુધી આપણે બધા જીવન એમ તને ખબર છે ને. એ કે બા તું દરેક બાબતમાં મને આવું કરસ. એ કે ના, તું ગુરુદેવને પૂછ્યો. આવ્યા ગુરુદેવ પાસે. ગુરુદેવ તો કોઈ વિદ્યાર્થીઓ નહોતા એટલે સાંજનો સમય હતો અને ઠાકોરજીની લીલામાં ઠાકોરજી ગૈયા ચરાવીને પધાર્યા. તો યશોદામાં અહીંયા આરતી કરી, પોતાના પલ્લુથી ને ઠાકોરજીનું મુખારવિંદ લોહીશું રોજ બધી કાઢી અંદર પધાર્યા. એટલે સ્નાન કરાવ્યું અને વાળુની તૈયારી કરતા હતા. વાળું કરવા બે ભૈયાને બેસાડ્યા, ચારેજી ભરી. ઠાકોરજીને દૂધ ભાત બહુ ભાવે એટલે પેલા દૂધ ભાત રોગાવ્યા. ઠાકોરજી ઓલો પાપડ શેકેલો માંગ્યો, માએ પાપડ આપ્યો અને પછી મગની દાળ ને ભાત ને રોટલી ને શાક ને બધું અરોગાવ્યું. ઠાકોરજી છેલ્લા કોળીએ તો આમ થવા માંડ્યા. ગૈયા ચરાવીને પધાર્યા હતા એટલે ઊંઘ બહુ આવતી હતી, ઘડી ઘડી જોકો ખાઈ જાય. એટલે માએ ગોદમાં લઈને કીધું, દાવ आज इतो थक गयो है लाला क्या, देख अरोकते अरोकते माँ आज तो जे घूमर कारी खिलाई, जे खिलाई और जो पीछे दौड़ा है किसी की मानता ही नहीं है। माँ ये लाला को मेरे साथ मत भेजा करो, वो तो हम सबको इतना परेशान करता है माँ, इतना परेशान, कल से मैं नहीं वाको ले जाऊंगा। ठाकुर जी ઊંઘમાંથી કરીને કે
मैं थोड़ा दाऊ के साथ जाता हूँ, दाऊ मेरे साथ आता है, कल से मैं दाऊ के साथ नहीं जाऊंगा, मैं अकेला जाऊंगा. માં હસવા માંડ્યા, દાઉજી હસવા માંડ્યા. માએ પથારીમાં સૈયા મંદિરમાં પોટાડ્યા. માં મોકો એક બાત સુના ને, માં મોકો એક બાત સુના ને. તો યશોદા મૈયા કે આહા, રામની શું વાત કરું, એ દશરથના વચન માટે થઈને કેવા વનમાં ગયા ને પછી તો સીતાજીને હરણ કરવા માટે રાવણ આવ્યો ને ના પાડી તોય સીતાજી એમ કે બાર દેવા ગયા દીક્ષા અને રાવણ હરગયો, લાવ મેરા ધનુષ કહાં હે, મેરા લક્ષ્મણ મેરા ધનુષ કહાં હે. અને ઓલાની ગુરુદેવની આંખો ખુલી ગઈ, લીલા ખંડિત થઈ. ઓલો સામે બેઠો હતો. હવે આટલું સમજાણું, લક્ષ્મણ લા મેરા ધનુષ કહાં હે. આને કઈ ન સમજાણું. એ કે ગુરુદેવ અહીંયા આટલા વિદ્યાર્થી હતા મારા વર્તનમાં, ગુરુદેવ વિવેક, વિનય, સૌજન્ય છે. પછી આગળ બોલવા ગયા એટલે ગુરુદેવે હથોડી ઉપાડી અને ખીલો હતો ને ગાયને બાંધવાનો, ઠોકે જ રાખે, મારે જ રાખે. ઓલો પૂછે, ગુરુદેવ પાછો ખીલો. ગુરુદેવ ઓલો 10 મિનિટ સુધી બોલ્યો, ઓલો આમને પાછી કઈક સમાધિનું લાગે, ઓલો વયો ગયો. માં કે પૂછ્યું, એ કે સમાધિમાં એમને કઈ ખબર જ નથી, હવે કાલે વાત. માં કે તો આજ તો સત્સંગ કર. હવે જેટલા પ્રસંગો ગુરુદેવે આખા વર્ષમાં શિષ્યોને આશ્રમમાં કયા હતા એ બધામાંથી એક કયો. માં કે વાહ, તો કે બધું આવડે છે તો શું કામ સત્સંગ કરાવે. માં કે કાલ ગુરુદેવ પાસે જયા, પછી ના પાડે ને તો તાર નહીં કરવાનું. પછી માં બીજે દિવસે પાણી ભરવા જાય તો એ બધાને વાટે, જો આવો પ્રસંગ, આપણે આમ ભગવાનનું નામ લેવાનું. તો પછી એ પનિહારીઓ પાછી ઘરે જઈને કે, ઘરવાળા પાછા ખેતરે જાય તે કે આખા ગામમાં સત્સંગની જ વાતો ચાલે અને એ જ પ્રસંગ ચાલે. બીજા દિવસે આવ્યા ગુરુદેવ પાછા, સાંજનો સમય, ઠાકોરજીની લીલાની અંદર એવા આનંદિત. ઠાકોરજી અરગતા હતા, लाला आज कौन से वन में गैया चराई? वन में तो गया था, छोकड़ का वृक्ष था, कदम का था, कदम के झाड़ पे चढ़ पे तूने वेणु बजाई थी लाला, कौन सी धुन सुनाई थी, कौन को बुलाया था लाला, मोको तो नहीं सुनाई दी, इतने धीरे बजाता था, तेरी गैया ने हैरान तो नहीं किया ने, तेरे पांव तो नहीं दुखते ने, तेरे बछड़ा तेरे पीछे दौड़ता था कि तू बछड़ा के पीछे दौड़ता था, पहला तूने गैया को खिलाया कि अपना पेट भरा? नहीं नहीं मैया, मैंने तो पहले गैया को दिया, बछड़ा को दिया, वाह को यमुना जल पिलाया, फिर कदम के वृक्ष के नीचे सबको लाया, वो मेरे आसपास बैठी, फिर मैं और दाऊ, बधु मंगो, श्रीदामा, तोक सखा सब यूं मंडल रचना करके हमने तो आज बढ़िया छाक मनोरथ कियो मैया, और देख मधु मंगल तो इतनी बढ़िया छाछ लायो, तो इतनी बढ़िया छाछ लायो तो मैया, वहां ने किसी को दी नहीं, अकेले जाकर पीता था, तो यहाँ से यूं छाछ निकलती थी, तो मैंने यूं करके चप 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 मैया चाट लिया, और ऐसा स्वाद मैंने कबहू न चाख्यो। ओ मैया के ऐसी बात है, देख लाला अब तो को काव पीरसू, मैया दाऊ को कल से मेरे साथ मत भेजना। अरे लाला दाऊ बड़ो है, वो तेरे साथ नहीं आता, दाऊ तो को ले जाता। नहीं नहीं अब मैं कुछ सब आ गया, गैया कैसे चरानी, कैसे पानी पिलाना, कैसे खिलाना, कैसे अयो अयो करके बुलाना, और दाऊ को तो तू जानती नहीं मैया, वो शाम को बोलता है देख हमारे से गैया आती नहीं, सब जगह अब घेर गैया को, अब घर जाने हो। तो वहां मैं कदम के वृक्ष पे चढ़ पे अपनो जब ऊपरड़ा यूं फेरवू ना, तब सब गैया दौड़ के यूं आवे मैया, और बछड़ा भी यूं आवे, और देख दाऊ को मैं लाता हूँ गैया को वो लाता, कल से मैं दाऊ को नहीं ले जाऊंगा। नहीं दाऊ, वही आंख खुली गई, बोलो पाछो के हाथ तो पाछा समाधि में। गुरुदेव माँ एम के हथोड़ी
પાછા ખીલા. આવું અઠવાડિયું આવેલું પછી કે હવે ગુરુદેવને પૂછવા ન જાઉં, હું આ ગુરુદેવથી થાકી ગયો. એની માં કે સાંભળ ભાઈ, તને શીખવાડ્યું કોને બધું? વિદય, વિવેક, સૌજન્ય, પ્રામાણિકતા, વફાદારી, સાચું બોલવું, ખોટું ન કરવું, બીજાને મદદ કરવી, એકલા ખાવું નહીં, વેચીને ખાવું, ગામમાં બધાને. એ કે ગુરુદેવ તો જા, આજે જા, આજે ન મેળ પડે ને તો હું તારી ભેગી આવી ગયા. એટલે એને જોયું એટલે ગુરુદેવ પાછું હથોડી લઈ ને ઓલા ખીલા પર ઠોકે રાખે, હાથ પકડી લીધો. એ કે હવે પ્રશ્ન જવાબ આપો, શું છે? એ કે તમે આટલું બધું શીખવાડ્યું, તમારા આટલા શિષ્યમાં સૌથી તમે મને ડાયો કહેતા હતા. એ કે હું તો આજે કહું તું ડાયો છો, પણ મારી માં લોહી પી જાય. શિશુ શું થયું મને કે માં કે છે તું ગુરુદેવ પાસેથી જે બધું શીખ્યા ને એ રોજ અમારી યાર 1 કલાક સત્સંગ કર. તો મારે જરૂર છે? ગુરુદેવ કે સાંભળ, આ ખીલો ઠોકેલો છે, અહીંયા ગાયને બાંધીએ છીએ ને, તું બાંધતો હતો ને? હા. પોચો ખીલો હતો એ ગાય વહી જતી હતી, એ કે આ રાતના ગોતો વજાવવી પડતી. પણ તે મને ફરિયાદ કરી. હા. તો મેં શું કીધું? બરાબર, તો હું રોજ તું આવે છે એને ઠોકું છું, તો હું તને શીખવાડું છું કે જેટલો આ ખીલો ફિટ હશે ને, ગાય કોઈ બી છૂટીને જાશે નહીં. એમ તારું સત્સંગ દ્વારા જેટલું ચારિત્ર, જેટલું તારું વ્યક્તિત્વ, જેટલી તારી ભક્તિ, જેટલી તારી સેવા, જેટલો તારો સત્સંગ એકદમ ફિટ થઈ જશે ને, બેસી જશે ને, પછી ગાય છૂટશે નહીં. એમ તું સંસારમાં છૂટીને દોડ્યો નહીં જાય, એટલા માટે હું ખીલો ઠોકતો તો. સમજણ પડી? ગુરુદેવ મને નાખો માને સંસારમાં, હું અહીંયા રહું. વલ્લભે શું કહ્યું? સંસાર છોડીને શ્યામને ભજવાનું નહીં, સંસારમાં રહીને શ્યામને ભજવાનું. તારા માં છે, બાપ છે, એ કે લગ્ન કરવાનું કે છે, તો પત્ની આવશે તો વધુ આનંદ આવશે, સત્સંગ વધુ થશે, સેવા વધુ થશે, સરસ સામગ્રી થશે, ઠાકોરજીને 2 કીર્તન થશે, વધુ લાડ લડાવાશે. પછી પાછ છોકરાની જફા, છોકરાઓ આવશે તો 2 વૈષ્ણવ વધશે, વળી પાછા એ લોકો લાયક બનશે, વળી પાછા અહીંયા ભણવા આવશે, મારી પછી પાછો તારા જેવો કોઈ ગુરુ આવશે, વળી એને શીખવાડશે. આખી શ્રૃંખલા આપણી ચાલુ રહેશે. એટલે વલ્લભે કહ્યું છે, જેમ સ્વવંશે સ્થાપિતા છે સ્વમહાત્મય સ્મયાપહ, મારા કુળમાં પણ જે બધા મારા વંશ છે એ મારું સ્વરૂપ છે, એમ તારો વંશ, દુનિયાનો વંશ ચાલશે અને ભક્તિના પૂર નહીં આવે, ભક્તિની નદીઓ વહેશે અને એ ભક્તિ ગંગામાં આપણે બધા સ્નાન કરશું. રાજી રાજી થઈને ઘેર ગયો. મારા વાલા, આપણે બધા આપણા છોકરાઓને જો આ સંસ્કાર આપશું, એની પેઢી, એની પછીની પેઢી. અત્યારે આ મીડિયમ ઇંગ્લિશ, કાલે એક વિડીયો આવ્યો હતો, તમે જ કીધું હતું ને? શું કીધું હતું? કહો. એ બેન એવું કહેતા હતા કે આ મીડિયમ ઇંગ્લિશ થઈ ત્યાંથી ગુડ મોર્નિંગ થઈ ગયો, જય શ્રી કૃષ્ણ વયું ગયો, ગુડ નાઇટ થઈ ગયો, જય શ્રી કૃષ્ણ વયું ગયો. સવારે બધા પેલા આવીને દંડવત કરતા હતા, અત્યારે બધા મોબાઈલમાં મેસેજ કરી દે, હેલો એવરીબડી ગુડ મોર્નિંગ. હવે સાંજે શું એટલે હેલો એવરીબડી ગુડ નાઇટ. પેલા તો માં ને બાપ ને બા ને દાદા ને જય શ્રી કૃષ્ણ કરતા, આવીને વાત કરતા. તો આ જે મીડિયમ ઇંગ્લિશે રગડી નાખી છે સંસ્કૃતિની, આ બધું લાંબા ગાળે ખબર પડે. અત્યારે ઘરમાં આપણા છોકરાઓ તો આપણે ગુજરાતીમાં જ બોલીએ છીએ, પણ ઓલો અમેરિકા દીકરો છે, એનો દીકરો તો આપણે કાંઈ પણ ગુજરાતીમાં પૂછીએ બરાબર ઇંગ્લિશમાં જ જવાબ આપે. એટલે હું કહું સ્પીક ઇન ગુજરાતી, નો નો. એને ખબર જ નથી કે હુ ઇઝ બા, હુ ઇઝ દાદા. કારણ કે આપણા છોકરા જ, આજે આપણે બર્થડે હોય, આપણો પિન્ટુ આપણને ફોન કરે છે, આપણે બેરેજ વંશે આપણો છોકરો આપણને ફોન કરે. હવે ત્યાં એ સંસ્કૃતિ જે લોકોએ કાઢી નાખી, દીકરા એનું હોવે. હવે એના છોકરાઓ આપણને ઓળખે કેવી રીતે? હવે એને પૂછે હેવ યુ સિસ્ટર? નો. એ સગુને સિસ્ટર છે એ નથી ખબર એને. કારણ કે આ લોકોએ જો વર્ષમાં દીકરો, વહુ આપણી યાર વાત કરતી હોય, દીકરો કોકવાર એને મન થાય એ ડ્રાઈવ કરતો હોય, ફોન કરે. હવે માનો કે બર્થડે હોય ત્યારે અપેક્ષામાં શું રાખે કે તું કાંઈ મોકલાવ નહીં, ફોન કર. પણ એ ફોન ન કરતો હોય તો એના છોકરાઓ શું શીખે
એટલે જો છોકરાઓને સારા સંસ્કાર આપવા હોય ને તો શરૂઆત ઘરમાંથી જ કરવી પડે. આજે આરાધ્ય સગુન રાતના 12 વાગે એટલે આપણને 10, 10:30, 11 હોલમાંથી બા આજે 12 વાગ્યા સુધી જાગો ને, અમે તમને હેપી બર્થડે કહીએ. એટલે આરાધ્ય આકાશ શું કે બા દાદા થાકી ગયા છે, એમનું શેડ્યુલ ચેન્જ થઈ જાય. બે સવારે સ્કૂલ હોય તો વહેલા ઉઠીને ભેટી પડે, બા હેપી બર્થડે નહીં હો બા, તુમ જીવો 1000 સાલ, સાલ કે દિન હો 50,000. એ જે માહોલ છે ને એ તમારી સંસ્કૃતિને જીવંત રાખે છે. એટલે બને ત્યાં સુધી ઘરમાં ગુજરાતી માહોલ જ રાખો. જો આપણા ઘરમાં કેક નહીં એટલે નહીં, એ લોકો સ્કૂલમાં જોઈએ, બધે જાય એટલે અંદરો અંદર ભાઈ બહેન વાત કરે કે આપણા ઘરમાં બા કેક નહીં, બાને ખબર નથી ઈંડા વિદાની આવે તો એ બા ના પાડે છે. આપણને કોઈ દી કહ્યું? હવે એ બે સમજી ગયા. હવે શું કરે છે, મજાની સરસ જાતે ચોકલેટ બનાવે કે કઈ બનાવે ને આપણને દે કે આપણે એને દઈએ. પણ એમના બર્થડે આપણા છોકરા નથી કહેતા કેક લાવું. કેક તો યાર પશ્ચિમી સંસ્કૃતિ. ઠાકોરજીને 4 સામગ્રી અટકીમાં ધરો, ઠાકોરજી સિંહાસન પર કૂદે કે હવે મારી માને હું લીલામાં લઈ જઈશ હાથ પકડીને, પછી આજ પાછા મને લાડ લડાવવાના જ. એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. મારા વાલા મારે ઘણું બધું કેવું હોય છે, હું ક્યાં ને ક્યાં વહી જાઉં છું. મને આ બેસું ને સોગંદથી મને ખબર ન હોય કયો શબ્દ, કયો ટોપિક, મારું વાલો બધું. પણ આપણે વૈષ્ણવે છીએ, પણ આપણે ભારતીય સંસ્કૃતિના સંરક્ષક પણ છીએ. એને તો ક્યારેય છોડવાનું નહીં. અને આપણી માતૃભાષા, જો પિતૃભાષા નથી, માતૃભૂમિ, માતૃભાષા. કેમ? માં પેલા છોકરું બોલતા શીખે, અને 9 મહિના જે માં ભાર ઉપાડે ને એ દુનિયામાં કોઈ ઉપાડી શકે નહીં. અને પાછી હસતી હશે. ડોક્ટર કે બેન તમારે 9 મહિના હવે આઈસ્ક્રીમ કે કાંઈ ઠંડુ નહીં, માં ગરમ ગરમ ઉનાળામાં ખાયો. મારા ડોક્ટરે ના પાડી, મારા બાળકને તકલીફ પડે. તમારે ડાબે પડખે નહીં સુવાનું બેન, જમણે પડખે. હવે થાકી જાતી હોય ઓલો 9 મહિના ભાર ઉપાડીને એ જમણે પડખે સુવે, મારા છોકરાને તકલીફ ના પડે. ખબર પડે ત્યારથી નહીં જે 9 મહિના જતન કરે છે ને મારા વાલા. એટલે જ છોકરું પોતાને જેટલું ઓળખે ને એનાથી માં 9 મહિના વધુ ઓળખે. કારણ કે એને સંવર્ધન કર્યું હોય છે, એને અંદર એને પાળી પોસીને મોટું કર્યું હોય છે. એને ભાવે એ માં ખાય, એને ન સદે એ માં ના ખાય. એને આમ થાય તો માં આમ સુવે. ડોક્ટર કે બેન તમારે બપોરે આમ નહીં કરવાનું. હા, એ છોકરા અને છોકરું મોટું થાય ત્યાં સુધી છોકરાને ભાવતો હોય તો સુકા માં સુવાડે બિને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાત. આવી તો આપણે કવિતા આવતી. અત્યારે તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, મછલી જનકી રાની હે. અરે આ બધું લાવો, કાંઈ વાંધો નહીં. પણ મારા વાલા આ મમત્વનું, આ માતૃત્વનું. શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે, પારણે પોડીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. આ બધુંય અત્યારે તો હમણાં આપણે એક જગ્યાએ ગયા હતા, ઓલું મ્યુઝિક વાળું ઘોડ્યું, એ સ્વિચ લગાવે ને એટલે અંદર ઓલું ગવાય અને ઓલું છોકરું. હવે આ ઇલેક્ટ્રિક ગાવા વાળા શું અંદર ભાવ આવે. પણ ઓલી દાદી કે માં હોય ને, હવે લાલા સુઈ જાઓ, હવે બસ આજે બહુ હેરાન કરે, એમ કરીને થપલી મારે ને ઓલું હોઈ જાય. એ ભાવ તમારા ઓલા ઇલેક્ટ્રિક ઘોડિયા નો આવે મારા વાલા. પાછી ઊંધા રવાડે ચડી ગઈ. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 71. श्री वृंदावन के दरसते भये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को यह तूल. श्री वल्लभ उतरन को यह तूल. श्री वृंदावन के दरसते. વૃંદાવનમાં એટલે કે વ્રજમાં ઠાકોરજી સારસ્વત કલ્પમાં લીલા કરતા હતા એમ નહીં, આજની તારીખમાં પણ લીલા કરે છે.
આથી આ લીલાના દર્શનથી જીવનો બેડો પાર. હવે માનો કે લીલાના દર્શન નો થયા, પણ જે લીલા જ્યાં થાય છે રજ તો છે ને. આ રજ એકલા ઠાકોરજીની છે ના, આ રજ ઠાકોરજીની, સામનેજીની, ગોપીઓની, વ્રજ ભક્તોની, અષ્ટ સખાઓની, વલ્લભની, વિઠ્ઠલની, પછી નંદ ઉત્સવમાં બધા બહુ બધા કીચથી થયા હોય તો સ્નાન કરવા ક્યાં જાય? યમુનાજીમાં. તો નંદ ઉત્સવની, પછી ગોપીઓ ગોરસ વેચવા જાય તો ગોપીઓના ચરણ રજની, ઠાકોરજી મટકી ફોડે તો એની, આવી તો કેટલી રજ છે વ્રજમાં. તો એ તમને, તમે વ્રજને સ્પર્શ નથી કરતા, એ રજ તમને સ્પર્શ કરે છે. અમે એકવાર કુમુદવનથી ને નીકળ્યા, એટલે 4-5 વૈષ્ણવ હતા ને એને ત્યાંથી મોડું થઈ ગયું હતું, એટલે એ સામાન લઈને આવ્યા હતા ઓલીમાં ટેક્સીમાં. ત્યાંથી સીધા હમણાં સ્ટેશને જવું હતું. એટલે પછી એને કોકે કીધું કે હમણાં લીલાબેન આવ્યા, એટલે પાછા બિચારા ગાડીમાંથી ઉતરીને મળવા આવ્યા. એ કે આથી નાની વાત કરી દો ને. મેં તો હાલો કુમુદવનને જ કહું એમ કરીને મેં એને પેલા કુમુદવનમાં લાલ 13 કદમ હતું, આપણે દર્શન કર્યા તમે ને મેં, આ પાછળના ભાગ. પછી મેં કીધું આ હવે તો આ તિરોહિત થઈ ગયું, આપણા છોકરાને તો આ બધું મળશે કે નહીં મળે. પછી મેં કીધું તમે? તો કે અમારે અત્યારે ટ્રેન છે એટલે કલકત્તા જવાનું, એટલે અહીંથી અમે ક્યાં કીધું બોમ્બે જવાના, ત્યાંથી કંઈક પ્લેન છે જે હોય તે. પછી બેસવા ગયા ને તો બધા બહાર નીકળી અને રજમાં એટલા હળોટ્યા. એટલે પેલા એને ગંગાસાગરમાં જળ છંટકાવ કર્યો, એટલે એના વસ્ત્રો થોડા ભીના થયા, અને પછી એ અહીંયા હળોટા, એટલે બધી રજ ભરાઈ ગઈ. એટલે એક 20-22 વર્ષની છોકરી હતી ને એ ખંખેરવા દોડી કે માસી ઉભા રહ્યો, બધી રજ. એ કે રવા દે બટા, આ રજ તો જો લઈ ન જવાય. વ્રજની રજ હોય, વ્રજના ગિરિરાજ બાવા હોય, કશુંય લઈ ન જવાય. વ્રજની તમે કોઈ વસ્તુ, આ યમુના જળ લઈ જાઓ છો, પણ એના બદલે તમારે એટલું દૂધ પધરાવવું પડે તો જ તમે લઈ જાઓ. અને આપણે મથુરાથી જળ લેવાય જ નહીં, આપણે ગોકુળથી જ લેવાય. એટલે પછી એ છોકરીને સમજાવું નહીં. એટલે ઓલા બેનને મોડું થતું હતું કે આ ઈલાન્ટીને પૂછ. મેં કીધું ના, તમે તમારા મોઢે કહો. જો બધા તૈયાર થાય ને ધીમે ધીમે, આપણે તો આજે છીએ ને કાલે ન હોય. તો એને સરસ કીધું. એ કે બેન અમે છે કલકત્તા પાસે નાનું ગામ છે ત્યાં રહ્યા, અમે કઈ દર વર્ષે તમારા બધાને જેમાં અમે વર્ષોથી મનોરથ કર્યા ત્યારે વ્રજ ભેગા થયા. એટલે આ રજ છે ને, ઘરે જઈ આ ટ્રેનમાં કપડાં બદલાવી નાખશો, ડ્રેસ પહેરી લેશો, વાળી મૂકી દેશો જુદા એક થેલીમાં, જુદી રાખી થેલી. પછી ઘરે જઈને આને ઝાપટશું, એટલે આટલીક રજ નીકળે ને ડબ્બીમાં ભરશું. એટલે રોજ એ ડબ્બીને ચરણ સ્પર્શ દંડવત કરશું, અને રોજે ડબ્બીને અમે વાલ કરશું. એટલે વ્રજની રજ અમને રોજ ત્યાં મળે ને એટલા માટે. જુઓ કેવી કેવી આ મારે જે આવા પ્રસંગો યાદ આવે ને ત્યારે મને એમ થાય કે વૃંદાવન કે દરસે ભય જીવ અનુકૂળ. આ લીલાઓ આજની તારીખમાં પણ ચાલે છે. અને એના દર્શન માત્રથી તમારો બેડો પાર થઈ જાય. તમે મથુરા ઉતરો અને વિશ્રામ ઘાટે જાઓ, 3:45 ગાડી આવી જાય. હવે આપણે દર વખતે વલ્લભ કૃપા કરે, મહારાણી માની આરતી થાય બરાબર, અને બેઠકજીના દર્શન થાય. વલ્લભીના તો બધું નકામું. અને આરતીમાં એક જણે પ્રશ્ન કર્યો, એ કે આપણે નાયા તો નથી, સીધા દર્શન કરવા આવી આરતી કરવા. એટલે ત્યાં એક વૈષ્ણવ પ્રાચીન ના વ્રજવાસી, ઓલા દાદા કેવા હતા, મોટી ટોપી પહેરેલી હતી વ્રજવાસીની ને, તું તો यूं ही आ गई व्रज में, तूने व्रज का प्रभाव ही नहीं जाना, तूने व्रज का महात्म्य ही नहीं जाना. ઓલા બેન કદાચ હશે પહેલી વાર, આપણે ઓળખતા નહોતા, એ વાત કરતા હતા, આપણે સાંભળી, મજા આવી. એ કે બેટા तो ट्रेन में से आई और यहाँ ये छिलक लगाई, ओ पान किया, तो अब जरूरत है तुरे को स्नान करने की. स्नान भी हो गया, पान भी हो गया, आराम से आरती करी, જા વલ્લભ કે પાસ. તો તમે અહીંયા આવો છો ને, પછી વલ્લભે કહ્યું છે કે અહીંયા જળ કરતા રજ ને રજ કરતા જળ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો વૃંદાવન કે દરસ રહી. હવે પાછું આનું તો હવે કાલે, હવે પાછું બહુ આનંદ આવે એવી છે આ બધી
બોલો હરિરાય. દુખાવો એવો થાય છે, એમ થાય કે હવે બસ, પણ આ રસ એવો છે આમાં. ઓ વલ્લભ બનશે ને, હાલો. વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુ. ક્રિયયા નૃત્ય બંધાતે શાસ્ત્રદ્રેકતોપી ચ ઉદ્બોધ્ય સ્વામિની ભાવ સો અસ્માકમ મન મંથ પ્રભુ ગૂઢ ભાવો હૃદયસ્થાય સ્ત્રી ભાવાત્મકા કૃપા કરઃ સુખરૂપ વસ્તુ તત્પશ્ચાત ભાવે તદનુભાવ કહ ભક્ત સંબંધ જનિતસ્ત ભોગતા પ્રભુ રુચ્યતે. ગુજરાતી. ક્રિયા એ કરી, નૃત્ય બંધ વગેરે કરી, શાસ્ત્રથી તેમ ઉમળકાથી જે સ્વામીની ભાવનું ઉદ્બોધન જાગૃતિ કરવાનું છે તે જ આપણા મનમંત પ્રભુ છે. આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી છે. તમે આમ કરો ના, આપણે કાંઈ નથી કરવાનું. આપણે શું, આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે, સેવામાં હાથ પવિત્ર કરી લઈએ એટલે યોગીઓ કરે તપે આવી જાય, યજ્ઞ કરે યજ્ઞ કરતાય આવી જાય, આજે દાન કરતા દાનવીરે આવી જાય, સેવામાં બધું આવી જાય. કારણ આપણને હૃદય દાન તો વલ્લભે આપ્યું છે. આવું દાન કોઈ આપે? હવે કે છે એ ભાવ ગૂઢ હોય છે. જો આ બધાનું વિવરણ એટલે ના થાય, હરિરાય જેવું કહેતા હોય ગૂઢ હોય. હવે હું છે ને થોડું વાંચીને પછી નક્કી કરીશ કે આગળ આ ગૂઢ ભાવ કહેવાય કે ના કહેવાય. કારણ જો આમાં બધું એ રીતનું હોય તો આપણે પછી ચંદ્રાવલા ચાલુ કરીશું. બરાબર? હૃદયમાં હોય છે સ્ત્રી ભાવ, હંમેશા ગૂઢ ભાવ સ્ત્રી ભાવ હોય. કાલે જ અમારે પરમ દિવસે હોલમાં થયું કે આ બધા અંગના નામ સ્ત્રીઓના હોય ને, એ જો અલૌકિક રીતે લ્યો તો વાંધો નહીં, લૌકિક રીતે લ્યો ને તો રસાભાસ થઈ જાય. એટલે અમુક ગૂઢ ભાવ વ્યક્ત કરાય નહીં. અને કૃપા રસની ખાણ સમો હોય છે, જે સમજે એ સમજે. ગુસાઈજીએ શૃંગાર રસ બંડન ગ્રંથ લખ્યો છે, એમાં પહેલા પાને લખ્યું છે કે જેને હજી સંસારમાં નખ જેટલી આસક્તિ હોય ને એનાને અડવું જ નહીં, સ્પર્શ ન કરવો. કારણ આમાં રસાભાસ થતા વાર ન લાગે. હે વલ્લભ, આ ભાવ સુખરૂપ તો ત્યારે થાય કે જ્યારે ભક્તનો સમાગમ થતા એનું ફરી ફરી ચરવણ થાય અને એ દ્વારા ફરી ફરી અનુભવ થાય આ રસના ભોગતા પ્રભુ છે. ગોપીઓ સાથે મળે ને તો એ રસની વાત કરે. હું તમે મારા વર છો ને તો બધી વાત ઠાકોરજીના રસની ન કરી શકો, કારણ કે આ ગૂઢ રસાત્મક છે. એટલે આમાં તો જે અમુક વસ્તુ શબ્દો દ્વારા ન વર્ણવી શકાય. એટલે હવે આગળ હું જોઈ જઈશ, પછી એવું લાગશે તો આને વિરામ આપી અને આપણે ચંદ્રાવલા ચાલી કરીશું. અતિ ગૂઢ સ ભગવાન જ્ઞેય કૃપાવલાત તદાશ્રિતે સદા સિદ્ધે સેવ્યસ્ય પ્રીતિ સેવ્યા. કૃપા બળે એ પ્રભુને અતિ ગૂઢ એવા જાણવા. જો ઠાકોરજી સરળમાં સરળ, ગૂઢમાં ગૂઢ, તત્વના તત્વ, સત્વના સત્વ, પ્રેમના પ્રેમી, રસના રસો હોય. આ બધું ઈ છે. તમે કેવો ભાવ છે એ પ્રમાણે પ્રભુ તમને પ્રતિતાત્મક આપશે. આજે ગણિતના પ્રોફેસર હોય ને એ ગણિતનો જવાબ આપે, ઇકોનોમિક્સના હોય એનું આપે. મારા પ્રભુ બધાયના બાપ છે. તમે જેવો ભાવ લાવશો એવો તમને તરત પ્રત્યુત્તર આપશે. પણ ભાવ તો લાવો. તકલીફ આ છે, ભાવ જ નથી આપણામાં. કૃપા બળે પ્રભુને અતિ ગૂઢ જાણવા. અને જેમને પ્રભુનો આશ્રય સદા સિદ્ધ છે તેવા આશ્રિતોએ પ્રીતિરૂપ સેવાથી સદા એ પ્રભુની જ સેવા કરી. આ બધાનું તાત્પર્ય એક જ છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. બસ. હવે અત્યારે આ કળિયુગમાં એવું થઈ ગયું છે કે અમે મંદિરોમાં હવેલીમાં મનોરથ કરાવી દઈએ એટલે અમે પુષ્ટિ માંગીએ વૈષ્ણવ. ના, લગ્ન થયા પછી તમે વરના ઘરે ન જાઓ અને વર જે ગામમાં રહેતો હોય એની આજુબાજુ તમે બધા એની યાર ફરો તો તમારું કોઈ મહત્વ ખરું? તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ના કરાવો
ત્યાં સુધી તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ નથી. એનું કારણ છે લગ્ન થઈ જાય પછી સાસરે જવું પડે ને, તો આપણે ઓછા નથી. આપણે કે અમે ન આવીએ, ઠાકોરજી કે હાલ ને તું ન આવતો કાંઈ નહીં, હું આવું. વ્રજ છોડી વ્રજને સાથે લઈને વલ્લભે વિનંતી કરીને આપણા માથે વ્રજ સહિત પધરાવ્યા. હવે તોય આપણે એમ કહીએ અમારે નથી પધરાવા, તારા કર્યા તું ભોગો. ઘણા મને વડે જ કોઈ તોડો એવું નહીં. તમે જયારે મળો ને કાંઈ પૂછીએ એટલે પેલા ઠાકોરજીને, એક બેન મને જયારે હોય ત્યારે મારે રાવણ મંદિર કરે છે, મારે પનઘટનું. મેં તો ઓલા પનઘટનું કેવી રીતે કરો? એ કે ગરેડી ઓલી આપણે આ દોરાની હોય ને એ કાઢીને ગરેડી બનાવવાની, અને દોરો, અને પછી નાની ડોલ, બહુ સરસ. પછી નીચે કે ડોલ રાખવાની, એમાં પાણી, અને પછી કે આમ. મેં કીધું તમારા ઠાકોરજી તો બહુ આનંદમાં રહેતા હશે. એની વહુ કે પણ પુરુષ નથી કરાવવાનું, શું કરાવવાનું? મેં તો અરરમાં. એટલે એની વહુ ને ખીજાણા, પાછી તું વચ્ચે એ વાત લેવી. આમને કાંઈ પૂછવા આવે ને એટલે એ ઠાકોરજીને જ પૂછ કરાવવાની. મેં તો હવે તમારે મને પૂછવાનું જ નહીં. જો બેન, તમારા ઘરે પુષ્ટ કરાવેલા નહીં, તમે તમારો ટાઈમ બગાડો ને મારો બગાડો. તમે પરણેલા ન હોય ને હું પરણેલી હો, હું જવાબ આપું એ બરાબર ન હોય. એની વહુ મને ઈશારો કરો. હવે એની વહુ છે 27-28 વર્ષ. ઓલી ઓળખો ને તમે, બે ચોટલા હજી લે છે આ જમાનામાં. તો એ પાછળથી આમ કરે, માસી કયો. મનમાં કીધું તારી ઈચ્છા છે, તારા વરની ઈચ્છા છે, તારા સસરાની ઈચ્છા છે. પણ બહુ બોલ્ડ હતી. એ કે પણ એકડાની ઈચ્છા ન હોય, અમારા જેવા જીરાનું આવે. હું માસી હજી હમણાં મળ્યા રેખું 4 દી પહેલા. મેં કીધું, મને કે જય શ્રી કૃષ્ણ, કામ છે પછી મળું. હું સમજી ગઈ પુષ્ટ કરાવ્યા નથી. એટલે એવું નથી મને વડચકા તોડવા વાળા, પણ જો મને શું ફેર પડે? જેના ઘરે ઠાકોરજી નથી એના ઘરે પધારે તો આનંદ એ લે, ભાવ એને આવે, મનોરથ એ કરે. એ લીલામાં જાય ત્યારે એનો હાથ પકડીને, આમાં મને ક્યાં ફાયદો? હું તો કોઈના ઘરે જાતી નથી, કોઈનું કશું લેતી નથી. હું તો એનો આનંદ વિચારતી હતી. ઉનકે મન કે વેદા ને મેરે મન જગદીશ દેશ. વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવા આપણા બસની વાત નથી. પ્રજુક્ત માને મયિત્યામ શુદ્ધામ ભાગવતી તનુ આરબ્ધ કર્મ નિવારણો ન્યપત પાંચ ભૌતિક કલ્પાત ઇદમાદાય સયાને મસ્યુ દંડવત શિશિયો સ્વરૂપ્રાણમ વિવિષયંતરમ વિભુ સહસ્રયોગ પર્યંતમ ઉત્થાયેદમ શિશ્રુક્ષત મરીશિસ્સા ઋષભ પ્રાણેભ્યો હમ ચ જગીહે. અર્થ, નારદજી કે છે મને શુદ્ધ ભગવત ભક્ત નવી દેહ પ્રાપ્ત થયો. હવે ઓલા નારદજી દાસી પુત્ર હતા, એમાંથી ભગવત ભક્ત દેહ પ્રાપ્ત થયો. ત્યારે મારા પ્રથમના દેહ સાથે જોડાયેલા કર્મોની સમાપ્તિ થઈ. જો આપણે બધા કર્મ સાથે લઈએ, સુસુપ્ત કર્મ, સંચિત કર્મ, આ બધું આપણે ભેગું લઈને આવીએ છીએ. આમને શું થયું? બધું પૂરું થઈ ગયું, કારણ એવી ભક્તિ કરી. અને પંચમહાભૂતોનો બનેલો મારો દેહ પડી ગયો. બ્રહ્માજીનો કલ્પ પૂરો થયો. ત્યારે સર્વ જગતને ઉદરમાં લઈ સમુદ્રના જળમાં પોઢેલા, નારાયણમાં સુવાની ઈચ્છા કરનાર બ્રહ્માજીના પ્રાણવાયુની સાથે હું એમના શરીરમાં દાખલ થયો. કોણ કે છે? નારદજી. કેટલું આપણને આવું કઈ, આપણી તો લાયકાત જ નથી હજી. તેમાં સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. કેટલી વાર રહ્યા અંદર? સતયુગ વગેરે 4 યુગો 1000 વખત ગયા. ત્યાર પછી ઉઠીને બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરી. ત્યારે એમના અવયવો અને ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓ સાથે હું પણ ઉત્પન્ન થયો. નારદજી કોણ છે? બ્રહ્માજીના છે, માનસ પુત્ર, સુબુદ્ધિની છે. પહેલાથી જ ભગવત સંબંધથી શુદ્ધ સત્વ વાળો દેહ ઉપસ્થિત હતો, એટલે દેહ પડી જવાથી મને કોઈ ક્લેશ થયો નહીં.
સમય આવતા કાળ મને તે નવા દેહ પાસે લઈ ગયો. કાળ મને ત્યાં લઈ જતો હતો તે વખતે થોડે દૂર વિમાન સુધી મારો ભૌતિક દેહ પાછળ આવ્યો જુઓ. પરંતુ તે પંચ મહાભૂતનો બનેલો હોવાથી ભારે હતો. પંચ મહાભૂતોથી ઓળંગી વૈકુંઠમાં જવાનું હોવાથી પંચ મહાભૂતનું શરીર ત્યાં જ પડી ગયું. પંચ મહાભૂત એટલે આ આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ. આકાશ એટલે આપણે કોણ? ગોવર્ધનનાથ. વાયુ એટલે ગિરિરાજ. અગ્નિ એટલે વલ્લભ. પૃથ્વી એટલે બ્રજભૂમિ અને જળ એટલે યમુના. આ બધામાં આપણે ભળી ગયા. શું? હા, અહીં શંકા કરે છે કે યોગ માર્ગમાં તો બ્રહ્મતા પ્રાપ્ત થાય ત્યારે પણ શરીર રહે છે, તો શરીર કેમ પડી ગયું? ત્યાં કહે છે આરબ્ધ કર્મ નિર્વાણો ન્યપત્યત. જે કર્મથી આ શરીરનો આરંભ થયો હતો તે કર્મો પૂરા થતા શરીર પડી ગયું. વલ્લભને 3 વાર આજ્ઞા થઈ. પહેલી વાર ઝારખંડમાં, વલ્લભ હવે આવી જાઓ. ઠાકોરજી કે હવે નહીં રહેવાતું, દેશ છોડવાની. ત્યારે વલ્લભે શું કહ્યું? આપે જે કાર્ય સોંપ્યું છે પૂરું ના થાય ત્યાં સુધી મારા નાથ કેવી રીતે આવું? બીજી મધુવનમાં થઈ, દેહ છોડવાની. ત્યારે એ જ કહ્યું. અને ત્રીજી અડેલમાં થઈ, બધું છોડીને આવી જાઓ. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા, સામનેજીના મુખારવિંદ સ્વરૂપ. એમને ક્યાં બીજું કઈ કરવાનું હતું? પણ છતાંય મનુષ્ય દેહ ધારણ કર્યો હતો ને, તો એમણે એ જ લીલા નિભાવી. કર્મોમાંથી પણ મુક્તિ થઈ અને કર્મ પૂરા થઈ ગયા એટલે હવે તે કર્મ બીજા કર્મોની પરંપરા ઊભી નહીં કરે. અહીં શંકા થાય કે શરીરના બધા કર્મોની સમાપ્તિ થઈ ગઈ, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં. તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું કે આ નિંદિત લોકને છોડી દઈ તું મારો ભક્ત થઈશ. બધું નિવૃત્ત ક્યારે થાય? ત્યારે આકાશવાણી થઈ ગઈ એટલે હવે કાંઈ કોઈ દેહના કર્મ ધર્મ કશું નડે નહીં. આજે ઠાકોરજી ઓલી બાઈ સરસ પોલો ટાંકો ભરતી હતી, એ વૈષ્ણવ નહોતી. એને કોઈ દી વલ્લભને જોયા નહોતા, ગુસાઈજીને. એને કૃષ્ણ એની યાર મતલબ નહીં. તો ઓલા વૈષ્ણવ કે આ બાજુમાં વહુ રેવાવી છે, પોલો ટોકો હારો ભરે છે, એને કેમ મારું વસ્ત્ર પીછવાય? અરે એ કે એ તો કોઈ જાતિ છે, એ કોઈ ગુસાઈજીને ઓળખ? એ કે મારી આજ્ઞા છે ને. કોઈ કર્મો નડ્યા, કોઈ જ્ઞાતિ નડી, પ્રભુએ આજ્ઞા કરી દીધી. એટલે અહીંયા કે છે ભાઈ ઠાકોરજીએ કહી દીધું એટલે હવે બધું પૂરું થઈ ગયું. એટલે આપણે પુષ્ટ કરાવીએ ને, એટલે આપણે આ બધી ચિંતા જ ન કરવી પડે. હવે તું જાને ભાઈ. આજે 7.5 પોટેશિયમ થઈ ગયું. ડોક્ટરોએ શું કીધું? પતી ગયો કેસ. અહીંયા પહોંચી નહીં શકે. કોને પહોંચાડ્યા? હે, લઈ ગયો ને હાથ પકડીને. બાકી ડોક્ટરે શું કીધું? શું લઈ આવશો? એ નહીં પહોંચ્યા અહીંયા. કોને પહોંચાડ્યા? કોને જીવાડ્યા? કોણ પાછું લઈ આવ્યું? અને જેના ઘરે બિરાજે છે ને હું ચિંતા મારા વાલા. પણ જો બિરાજતા ન હોય તો ઉનકે મન કી વે જાને. મહેરબાન જગદીશ. તો આકાશવાણીથી ભગવાને વરદાન આપ્યું છે કે આ નિંદિત લોકને છોડી દઈને તું મારો ભક્ત થાય. ઠાકોરજી કહી દે પછી વાત પૂરી થઈ ગઈ. તે વરદાન પણ નિવૃત્ત થઈ જાય, તેથી તેનું ફળ પ્રાપ્ત થાય નહીં. તો પછી આગળ ભગવત સંબંધી શરીર કેમ પ્રાપ્ત થયું? શંકાનું સમાધાન કરતા આચાર્ય શ્રી સમજાવે છે કે ભગવાને જે વરદાન આપ્યું હતું તે દેહથી આરંભાયેલા કર્મરૂપ નથી, પણ શુદ્ધ ભગવદયાનો આરંભ કરનાર કર્મરૂપ છે. ભગવાન વરદાન આપે એ કઈ કર્મનું થોડું હોય? કર્મ બર્મ કાંઈ નડે નહીં. તે કર્મની સમાપ્તિ તો દેવનું જ્યારે ગ્રહણ થાય ત્યારે થાય. એટલે તે વરદાનરૂપ કર્મ પણ આરંભાયેલું થાય તે વખતે વરદાનની સમાપ્તિ થાય. દેહ તો બ્રહ્માંડાત્મક છે, તેની વ્યાવૃત્તિ માટે કહે છે કે પંચ મહાભૂતનો દેહ પડી ગયો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीज विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खड्डी खाते पे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड कुंड पे पे चित्त चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रा कुंड पे छत्रपदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रजनी ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના શેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી